ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. આ ચેપ્ટરમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે શીખવાનું છે અને સ્વાધ્યાયનો પહેલો જ ક્વેશ્ચન એના વિશે જ છે. બરોબર, કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય અને કેવી રીતે એનું ઉદાહરણ અપાય. બરોબર, તો કે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આ પ્રક્રિયાનું શબ્દમાં વર્ણન કરવું લાંબુ પડે છે, એટલે આપણે સંક્ષિપ્તમાં એનું વર્ણન કેવી રીતે કરી શકીએ? તો સમીકરણ દ્વારા કરી શકીએ. બરોબર, તો સમીકરણ એનું કેવી રીતે રચાય? મેગ્નેશિયમ Mg એટલે મેગ્નેશિયમ પ્લસ O2 એટલે ઓક્સિજન. આ બે ચારે પ્રક્રિયા થાય એટલે પ્રક્રિયકો થાય. બરોબર, એનાથી મળશે નિપજ એટલે MgO અને નિપજ બેઝિકલી આ બે પ્રક્રિયાઓ વચ્ચે પ્રક્રિયા થઈ. તો આ છે એરોના અગ્રભાગમાં જે છે એને આપણે નિપજ કહીએ. એટલે જમણી બાજુ છે નિપજ કહીએ. એરોની ડાબી બાજુ છે એને આપણે પ્રક્રિયકો કહીએ. જે આપણે થિયરીમાં પણ લીધું છે. સમીકરણનો Mg અને O2 પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે અને નિપજ મળે છે. બરોબર, અને થિયરીમાં પણ લીધું છે. ડાબી બાજુ છે એ પ્રક્રિયકો છે, જમણી બાજુ છે એ નિપજ છે. બરોબર, તો આ છે સિમ્પલ ડેમો કે લાંબુ લખાણ કરવાને બદલે તમે સમીકરણના રૂપમાં પણ ડેટાને લખી શકો.